તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, સ્નેપચેટની અંદર જેટલા પણ તમને વાહિયાત મેસેજ આવે છે ને એ પાણીની બોટલ સમા છે. એની પાસે કોઈ હારો પરિવાર નથી, કોઈ હારો કામ ધંધો નથી, કોઈ હારું શિક્ષણ નથી. આવા જ વ્યક્તિઓ 12, 15, 18, 20, 22, 25 વર્ષની દીકરીઓને મેસેજ કરે છે. બાકી હારા ઘરના દીકરા હોય ને તે ડાયરેક્ટ ગમતી દીકરી હોય ને ત્યાં માગું ન ખાવે, કારણ કે એ લાયકાત હોય એની પાસે. પણ જે દિવસે તમારી સામે કોઈકના નબળા મેસેજ આવે ને તે દિવસે તમારામાં બ્લોક નામનો ઓપ્શન છે. ફેસબુકમાં કદાચ 5000 ફ્રેન્ડ અટકી જાય, ત્યાં લિમિટ પૂરી થઈ જાય, પણ બ્લોકની અંદર કોઈ ઓપ્શન આવતા નથી. તમે અનલિમિટેડ ટાઈમ્સ કોઈ પણ બ્લોક કરી શકો. પણ એક છે કે તમે ભાગવત ગીતામાંથી પસાર ન થાવ તો કંઈ વાંધો નહીં, પણ આખી ભાગવત ગીતાના 3 સાર તમને એવું કહે છે કે હું કોણ છું, હું કોનો છું, અને ત્રીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા તો બરોબર છે કે નહીં. આ 3 વાત ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને યાદ રાખજો, કારણ કે તો જ અમે મા બાપ તરીકે તમારી રિંગટોન સેટ કરી શકીએ કે અમારી ઘરે લક્ષ્મીનો અવતાર, અમારી ઘરે દીકરીનો અવતાર. આજથી જ્યારે 1857ની અંદર તમે જાઓ તો ત્યાં પણ અંગ્રેજની અંદર, અંગ્રેજ સરકારની અંદર એક દીકરી હતી, એની નજર અંગ્રેજની એની ઉપર નજર પડે છે અને દીકરીનું ખાલી બાવડું પકડ્યું હોય. એટલે દીકરી ઘરે આવે ને એને બાપુને એમ કે બાપુ હવે મારાથી જીવાશે નહીં. એ બહાર 14 વર્ષની દીકરી છે અને બાપુ એવું કે બેટા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવીને હવે તું કેમ એવું કહે છે કે જીવાશે નહીં. અને તે દિવસે દીકરી એવું કહે છે કે પેલો ગોરેજ અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું. મેં મારી માથાની ગોળી હતી ને તો એને મારી જ હતી, એ બેભાન થઈ ગયો, એ વયો ગયો, પણ એને મારો સ્પર્શ કરી લીધો, મારાથી જીવાય નહીં. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, કાં તો મને તમે ઝેરનો કટોરો પાવ, મને મારી નાખો, અને કાં તો તમે મારા સગપણ જેની સાથે નક્કી કરી નાખ્યા છે એને તમે સંદેશો મોકલાવો કે એ વ્યક્તિ ત્યાં જાય, ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડે. સાહેબ આ ઇતિહાસ સાક્ષી છે કે એ ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17-18 વર્ષના જેના સાથે એને સગપણ થયા હતા એ છોકરાએ એને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી અને પછી આ દીકરીને ભરમંડપની અંદર ઓઢાડે છે. મારે તમને અહીંયા એ પૂછવું છે કે બહાર 14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારી સામે અવળી નજર કરે, મને કોઈ સ્પર્શ કરે તો મારાથી જીવાય નહીં, તો આજે 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે ને? હા, પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોના કપડાં પહેરાવે એટલી હોય અને બેનના અભરકા ઝારા બ્રાન્ડ સુધી પહોંચવાના હોય. પપ્પાની કેપેસિટી એને વિવો કે સેમસંગ લઈ દે આટલી હોય અને બેનની અંદરથી એવું થતું હોય કે મારે એપલનો 3 કેમેરાવાળો ફોન જોઈએ છે. સાહેબ આ સમાજની ભૌતિક વ્યવસ્થાઓ આજ છે ને આવતીકાલે નથી, પણ તમારી અંદરનું સત્વ છે ને એ તમને ઉજળા રાખે છે. ઘણી વખત તમને એમ થાય કે મેકઅપ કર્યો હોય તો જ ઉજળા લાગીએ, નહીં. મેકઅપ તો તમને 8-10 કલાક ઉજળા રાખે, પછી તમારી જે સ્કિન હોય ને એ કાળી થઈ જાય, પણ તમારું અંદરનું ઉજળાપણું છે ને તમારું ચરિત્ર, તમારું સત્વ બોલે છે. એટલે આ પંચાનિકા મહોત્સવ છે, તમે હું અહીંયા ઉપસ્થિત થયા છીએ મહિલા સત્રની અંદર. જ્યારે દીકરીઓ વિશે વાત કરી રહી છું ત્યારે અહીંયાથી એક વાત લઈને જજો કે મારા પરિવારની વિરુદ્ધમાં બોલનારો વ્યક્તિ હોય ને એને ગમે એમ કરીને પાછો પાડી દેવાય, એને ગમે એમ કરીને એનાથી તમારે રસ્તો બદલી નખાય, પણ પરિવારની વિરુદ્ધમાં બોલતો હોય આની સાથે સંસાર ન મંડાય. આ વાત દીકરીઓની મેં તમને કરી. એના પછીની બીજી વાત એટલે બહેન. એવું કહેવાય કે બદલે ઇસ સંસાર બદલે ઇસ દુનિયા, ઇસ દુનિયા મેં અમર રહે સિર્ફ ભાઈ બહેન કા પ્યાર. કારણ કે બહેન છે ને એને પણ પૂજનીય અને વંદનીય કીધી છે એટલા માટે કે જ્યારે એ પરણીને આંગણેથી જતી હોય ને 10-10 આંગળીઓના કંકુમાં બોળીને થાપા આપતી જતી હોય ને ત્યારે સાહેબ એ તમને કહેતી હોય કે ભાઈ ભવિષ્યમાં ભાઈઓ ભાગે કદાચ ભાગલા પડે અને મારો પણ ભાગ છે ને આ બાપની મિલકતની અંદર લાગે, પણ 10-10 આંગળીઓના થાપા તને હું એટલા માટે દેતી જાઉં છું કે મારા એમાંથી એક પણ આંગળીઓને નિશાન જોતો હોય ને તો તું એમાંથી લઈ લેજે, પણ મારી પાસે તું સિગ્નેચર કરાવવા માટે ન આવતો, કારણ કે આજ સુધી હું અહીંયા જે ઉછરી ને એમાં જ તારો આભાર. અહીંયાથી હવે ત્યાં જાઉં છું, પછી મારે અહીંયાનું કંઈ ન જોઈએ. આ બેન છે એક નાનકડો એવો સૂતરનો તાળનો બાંધે અને હંમેશા કોવાણા લઈને એવું કહેતી હોય કે મારા વીરા તારું અભરે ભરાય, અને તે દિવસે એ બેનને ખરેખર અર્થના અંદર વંદન કરવાનું મન થાય. સુરત મારું જહાંગીરપુરામાં રહેવાનું છે, મારા ઘરની પાછળ એક રિંગ રોડ નીકળે છે, આઉટર રિંગ રોડ, અને એ જ્યારે બનતો હતો ને ત્યારે આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઘણી વખત આવા કાર્યક્રમથી મારે લેટ આવવાનું થાય. સાંજે 8-8:30નો સમય હતો, 8:20નો સમય, અને એની અંદર એક 8 વર્ષની દીકરીને મેં જોયું ને એને હોર્ન માર્યું ને મેં કીધું બેટા બીક નથી લાગતી, આ કેટલું અંધારું છે, કોઈ આસપાસ છે નહીં. ત્યારે એક કાખની અંદર પોતાના 4 વર્ષના ભાઈને એને તેડ્યો હતો અને એ દીકરી એવું કહે છે કે બેન આસપાસ કોઈ નથી. એટલે મેં એવું પૂછ્યું કે તને ડર નથી લાગતો? અને તે દિવસે મને એવું કહે છે કે ઓલું થોડુંક અંજવાળું દેખાય ને ત્યાં મારી માં બેઠી છે, અમારે ઓઢવા માટે, પહેરવા માટે, ઢાંકવા માટે, કે છત નથી, કોઈ વસ્ત્રો નથી, અને માં બેઠી છે ને એને કોઈ રોગની અંદર કોઈ ખંજવાળ નામનો રોગ થયો છે, એટલે એ ખંજવાળે ને એટલે એમાંથી દુર્ગંધ નીકળે અને એમાંથી રસી અને એમાંથી લોહી નીકળે, એટલા માટે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા, નવા લગ્ન કરી નાખ્યા. મારી માં કમાઈ શકે એમ નથી. આખો દિવસ હું ભંગાર વીણું છું અને એમાંથી 200-500
કે 700 રૂપિયા જે પણ કાંઈ પણ મને મળે અઠવાડિયાના ભેગા કરું અને એમાંથી સાંજે ભાઈને અને મારી માને જમાડું અને એમાંથી જો થોડાક પૈસા વધે તો હું જમું, નકર હું સાંજે પાણી પીને સૂઈ જાઉં છું. સાહેબ 8 વર્ષની દીકરી, આ બેનનો ત્યાગ શું છે, એનું સમર્પણ શું છે, મારે તમને એ વાત કરવી છે. સાંજે નાનકડો ભાઈ હોય એને લઈને આખા વિશ્વની અંદર આટા મારતી હોય, એને ભય ન હોય, કારણ કે એને ખબર છે કે માં રખેવાળી છે ને એ મારું સામું જોતી હશે. ભલે ભાગ્ય હારા નથી લખ્યા, ભલે એક સરસ મજાની ભૌતિક સગવડતાવાળી મને છત નથી આપી, પણ માં અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા હોય ને તો જ દીકરીને ખુલ્લા વગડાની અંદર કોઈ અંદરથી ડર ન હોય. બીજી મારે તમને વાત કરવી છે કે બેન કેવી હોય. આની વાત જ્યારે મારે તમને કરવી છે ને ત્યારે ઘણી વખત આ પ્રશ્નો, મામેરાના પ્રશ્નો અત્યારે લગભગ બધા જ ઘરની અંદર આવતા હોય. અત્યારે શિક્ષણના અને માંદગીના પ્રશ્નો નથી ને એટલા મામેરાના પ્રશ્નો છે. એક કુટુંબની અંદર, એક નજીકની અંદર પેલો દીકરો પરણે અને ભાઈને ત્યાં સદ્ધરતા એટલે 21 લાખ રૂપિયા રોકડા લઈને એ હુંડલાની અંદર મામેરું ભરવા માટે આવે. એના પણ હું સાક્ષી રહી છું. જિંદગીમાં પહેલી વખત 21 લાખ રૂપિયા રોકડા અને એ મામેરામાં આપતા મેં પહેલી વખત જોયેલા. અને એના પછી પોતાને બીજું જ્યારે પ્રસંગ આવે ત્યારે બીજાની અંદર પણ બેન એવું કે ભાઈ જોજે હો, પહેલી વખત તું 21 લાખ લઈને ઊભો હતો એટલે આ વખતે થોડીક ઇજ્જત ન જાય, આવું તું થોડુંક કરજે. અને ભાઈને બરાબર મંદી આંબી ગયેલી, બરાબર કોરોના આંબી ગયેલો, બરાબર માંદગી આંબી ગયેલી કે જેના કારણે એની પાસે જે પણ હતું ને બધું વેચાઈ ગયેલું. પોતાના પત્નીએ જે પહેરેલી કાનની બુટીક નાકનો દાણો હતો ને એ પણ ખોટું હતું. તેમ છતાંય બેનનું માન રાખવા માટે 18 લાખ રૂપિયા એ ટોપલામાં ભરીને લાવે છે. સાહેબ 6.5 તોલાનો હાર બનાવીને એના ભાભી એના નણંદને પહેરાવવા માટે લાવે છે. મોઢું હાવ પડી ગયું હોય, કારણ કે 4% વ્યાજે એ પૈસા ગોતા હોય ને બેનનું મામેરું ભરવા માટે આવ્યા હોય. અને તે દિવસે જોગાનું જોગ અમે એ પ્રસંગની અંદર ઉપસ્થિત, અમને ખબર આ વાતની કે મામેરું આવી રીતે ભરાય છે, પણ ક્યાંક શરમ સમાજની એને લાગતી હોય એટલા માટે ભાઈને 4% લાખે ક્યાંકથી ગોતવા પડતા હોય. પણ એ સમાજની વચ્ચે જ્યારે મામેરું ભરાતું હોય, એક બાજુ દીકરીના કન્યાદાનનો અવસર આવતો હોય અને ત્યારે એ ભાઈ, જે ભાઈ હતા એનું મને કહેવાનું કે બેન અહીંયા ઉપસ્થિત છો તો દીકરીનો પ્રસંગ છે, 2 શબ્દ બોલો. અને તે દિવસે એમ કહેવાય કે જોતું તું ઢાળ મળી ગયો, દોડવું તું ઢાળ મળી ગયો, કે મેં મંચ ઉપરથી એટલું કીધું તું બેન પહેલી વખત 21 લાખ રૂપિયાનું મામેરું હતું, કારણ કે દેવાવાળા અને લેવાવાળા બે સદ્ધર હતા. આ બીજી વખત 18 લાખનું આવ્યું છે. બની શકે ને કે ભાઈની ઉપર થોડોક ભાર લાગ્યો હોય, ભાઈની કદાચ પરિસ્થિતિ બરોબર ન હોય. આવો ને આપણે એથી બેન એવો પ્રયત્ન કરીએ કે આ મામેરું છે ને એની અંદરથી 125 રૂપિયા કે 100 રૂપિયા, 101 રૂપિયા કે 111 રૂપિયા આપણે લઈ લઈ અને જે તમારા ભાભી બા હાર લઈ આવે છે ને 6.5 તોલાનો, એના ડોકની અંદર હાવ ખાલો ડોક છે. આવો ને તમે આના હાર છે ને એને તમે પહેરાવી દો અને કદાચ બનીએ કે આ ભાઈ ઉપર આપણે ભાર ઓછો કરીએ. અને તે દિવસે બેન રડતા આંખે એ શ્રીફળની સાથે 111 રૂપિયાને લીધા અને બાકી 18 લાખ રૂપિયાનો ટોપલો એ ભાઈને આપ્યો. ને તે દિવસે સાહેબ આખા જેટલા પણ પ્રસંગની અંદર જેટલા પણ ઉપસ્થિત હતા ને કન્યા વિદાયમાં નહોતા રડ્યા ને એટલા એ સમયમાં એ પ્રસંગની અંદર રડ્યા હતા. કારણ કે ભાઈ અને બેનને એક જ પ્રસંગ એવો છે કે જે દૂર કરી નાખે, વર્ષોથી અબોલા કરી નાખે, અને એ છે મામેરાનો પ્રસંગ. કારણ કે ભાઈ એકનો એક હોય, બેનું 3-4 હોય અને એના બધાના પ્રસંગ હાચવવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગઈ હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું. એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે, કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ ને એ બેન સાચી. અને એના પછીનું ત્રીજું પાત્ર એટલે પત્ની. પત્ની પણ વંદનીય છે, એ પણ પૂજનીય છે. અને આજ સુધીમાં તમે શાસ્ત્રોના પાના ખોલો ને તો એની અંદર એક વાત લખી છે, અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી, આ 5 કન્યાઓ એવી છે કે એવી પતિવ્રતાપણું એણે નિભાવ્યું છે કે એને તમે યાદ કરો તો મહાપાતક નાશનમ, મહાપાપ જે તમારા હાથેથી થયું હોય ને તો એ પણ નાશ પામે. પત્ની આવી હોય, પણ આજના સમયમાં હાર્દિક પંડ્યાને મળીને આવી પણ પત્નીઓ છે. બોલો પત્ની કેવી હોય? હાર્દિક પંડ્યાને મળી એવી પાડો, આ એવી ન હોય લૂંટેરી દોલન બધું લઈને વહી જાય અને પછી કે તમે કોણ ને હું કોણ. પત્ની તો સાહેબ એવી હોય કે જ્યારે પુરુષના જીવનની અંદર ચડતી પડતીનો સમય આવે, એના જીવનની અંદર પણ 25 તારીખે હપ્તા ગોતવાના ન ભેગા થતા હોય તે દિવસે સ્ત્રી એવું કહેતી હોય કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. જેમ જ્યારે નોટબંધી થઈ અને મેં હાચવી રાખ્યા હતા અને એમાંથી જે ઘર આવેલું હતું, આવી મારી પાસે નાની નાની તમે જ આપેલી રકમ છે એ પડી છે, અથવા તમારી પોતાની જાતે કમાયેલી રકમ છે ને એ પડી છે, તમે ચિંતા ન કરો. આ મંદીના સમયમાંથી જ્યારે પસાર આખું વિશ્વ થઈ રહ્યું છે, મેં ગુજરાત કરીને ખાસ આપણો પ્રદેશ આ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમે ચિંતા ન કરો. આ ગળામાં પહેરેલું 5 તોલા મંગળસૂત્ર છે ને એ તમારા જ નામનું છે. તમે નહીં હોય તો કોના નામનું પહેરશું? કદાચ એને પણ જો તમારી જરૂર પડે ને તો તમે એને બેંકના લોકરમાં મૂકી આવો, પણ અત્યારે તમારો સાથ આપવો, તમારો હોંકારો દેવો ને એ મારી પહેલી ફરજ છે સાહેબ. તમારે માંગણે જો ઘરની સ્ત્રી, ઘરની વહુવારું પત્ની આવી હોય ને તો એને પત્નીનો દરજ્જો આપી શકાય. બાકી પત્ની બપોરથી 2 થી 5ની રીલ્સ જોઈ જોઈને એવું કહેતી હોય કે અહીંયા સારું મળે ને અહીંયા સસ્તું મળે, એની અંદર એના 2 હાથ ભેગા નથી થતા. અને બીજું ખાસ મારે તમને કહેવું છે કે એ
મારા વહાલા ભાઈઓ, એને એમ થાય કે મહિલા ઉત્કર્ષની અંદર અમારું કેમ ન કીધું, પણ એ હારે છે, થાકે છે, અને નિરાંતનો શ્વાસ લેવા માટે આવે છે ને. દુનિયાથી થાકેલા હોય ને ઘેર આવે, પણ બોલો ઘેરેથી થાકેલા હોય ક્યાં જાય? પછી પાનના ગલ્લે જાય ને, આપણને પોસાય નહીં. એટલે આ પુરુષને હસતો રાખવો, એને ખીલતો રાખવો, એને ખુલતો રાખવો, એ થાકે નહીં ને, બસ એવો પ્રયત્ન રાખવો. એક પત્ની તરીકે જો તમારો સાથ હોય, સહકાર હોય ને, તો જ આગળ જઈ શકે. એક નાનકડો મારે પત્ની કેવી હોય ને એની વાતની અહીંયાથી પ્રસ્તુતિ કરવી છે કે વાગડ પ્રદેશ, વાગડની વઢિયારણ સાસુ દોયેલી, આવો શબ્દ તમે મેં સાંભળ્યો છે. આ ગીત આપણે સાંભળ્યું છે લોક સાહિત્યની ભાષામાં. એક દીકરી છે એ પરણીને સાસરે આવે, સાસરો જ્યારે આવે ત્યારે 8-10 મહિનાનો પોતાનો ભાઈ હોય, એ નાનકડો હોય, અને જ્યારે સાસરે આવે પછી સાસુબા એટલા બધા કંટા મળ્યા હોય કે સાસુબા એના પિયરની અંદર જવા ન દે. અને દીકરી ઘણી વખત 2-4 વખત એવું કહે કે મારા ભાઈને રમાડવા માટે જવું છે, પણ જવા ન દે. દીકરીના બાપુ છે એ નાનેથી જ એક્સપાયર થઈ ગયા હોય, પોતાનો ભાઈ નાનો હોય ને મા અને એનો દીકરો છે એ બે ઘરમાં રહેતા હોય. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણ તામુઈ માં ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. જે ઉત્તરની અંદર હોય ને બાપ જતો રહે અને જન્મતા માં વહી જાય તો એ દીકરાઓની માથે શું વીતે છે ને દીકરાઓને ખબર હોય. પણ એ ભાઈ થોડો થોડો કરતો મોટો થાય, 18-20 વર્ષનો થાય ને એની માં એવું કે હવે આ બેન આ ગામની અંદર સાસરે છે, તું ભાઈ એમ કર તું ત્યાં જા અને બેનને તેડું કરી લાવ ને એને કહે છે કે મારા લગ્ન આવ્યા છે ને હવે તારે આવવું પડશે. એ ભાઈ છે એ ઠેકાણું ગોતતો ગોતતો બરોબર ગામને પાદર આવે છે અને ગામને પાદર આવીને એવું કહે છે કે ફલાણા ભાઈનું ઘર આ બાજુ. અને દીકરી છે પોતાના દેરાણી જેઠાણી પોતાના નણંદબાની સાથે પાણી ભરવા માટે ગઈ હોય. હળવેકથી જુએ છે કે તો ક્યાંક મને મારો પોતીકો અવાજ લાગે છે. આ સાસરિયાની અંદર પોતીકો અવાજ કોનો હોઈ શકે? હળવેકથી પોતાની લાજ ખોલીને જુએ છે તો એના ચહેરો, એના ચહેરાની નમણાશ, એનો બોલીનો પડકારો બધો જ ક્યાંક પોતાના મા બાપ જેવો લાગે છે. એટલે એને પૂછે છે કે ભાઈ તારું નામ શું, તારું ગામ શું? બરોબર એને નામ ને ગામનું ઠેકાણું આપે છે. એટલે એના નણંદબા સાથે હોય એને એવું કે અમારો ભાઈ છે, એને આપણું ઠેકાણું બતાવો. ભાઈ ને બધા જ ઘરે આવે છે. થોડીક વાર થાય છે, આગતા સ્વાગતા પછી એ દીકરી છે, દીકરાની વહુ છે, એ સાસુબાને એવું કહે છે કે બા મારો ભાઈ વર્ષો પછી આવ્યો છે, હું એને મળી શકું? અને ત્યારે સાસુબાની લાજ કાઢવી પડતી. તમે હું અત્યારે એટલે જેમ છે કે કપડાં બપડા ચેન્જ કરીને ઊંચી હિલની સેન્ડલ પહેરીને પર્સ બર્સ લઈને જેમ ત્યારે નીકળી પડીએ છીએ ને મમ્મીને એમ કહી છે ને કે હા જેમ જમીને આવીશું આવું ન હાલતું. આ જ ઈ પ્રદેશ છે કે સાસુબાને કહીને જવું પડતું કે રજા લઈને જવી પડતી એની. અને ત્યારે સાસુબાને એવું કહે છે થોડીક વાર માટે એની સાથે હું બેસું. સાસુબા રજા આપે છે, પોતે ભાઈ બેન બેસીને વાતો કરતા હોય. ભાઈ એવું પૂછે કે બેન આ 20-20 વર્ષનો સમય થઈ ગયો, તને ક્યારે તારા ભાઈની યાદ ન આવી? તને ક્યારે એમ ન થયું કે મારી માને મળવા માટે જવું છે? અને ત્યારે હજી તો દીકરી એવું કહેતી હોય કે ભાઈ યાદ ઘણી વખત આવે, પણ અંદરના કામની અંદર, આ વાહિદાની અંદર, આ ઢોર ઢાખરની અંદર, આ વ્યવસ્થાની અંદર હું એટલી બધી પોરવાઈ ગઈ છું કે અહીંથી મને હવે સમય નથી મળતો. અને ત્યારે ભાઈ એવું કહે છે કે બેન તારા જીવનની અંદર દુઃખ છે, આવું તો તું કે હું તારો ભાઈ છું અને આજ સુધી તને નથી મળ્યો, પણ હવે તો તારી આંખો હું ઓળખી શકું છું. અને તે દિવસે દીકરી હજી તો કાંઈ બોલે એમ કહેવાય કે પાછળથી નણંદ છે ને એના સાંભળતા હોય. અને ઘરના નણંદ એટલે ઘરના સીઆઈડી કહેવાય. અને લોક સાહિત્યની ભાષામાં એવું કહેવાય કે બારણે ઉભેલી નણંદન સાંભળે રે લોલ, આપણે નાની વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. નણંદબા છે એ સાસુબાને કે, સાસુ સસરાને કે, સસરા જેઠને કે, જેઠ એનો પતિ હોય ને એને કે, જેઠે જે પરણ્યાને સંભળાવી રહ્યો લોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. એટલે એ જે પરણ્યો હોય એનો જે પતિ હોય એ ઘરને આંગણે આવે અને એ વિષ ઘોળતો હોય, ઝેર ઘોળતો હોય અને પાછળથી એના પત્ની છે આવે ને એને પૂછે કે આ શું કામ એને કરો છો? અને તે દિવસે એવું કે તારી ઉપર આ ઘરને વગોવાનો એક ઇલ્ઝામ લાગ્યો છે, એક લાંછન લાગ્યું છે. મને નથી ખબર આમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે, કારણ કે પુરુષનું કામ સેન્ડવિચ તરીકેનું થઈ જાય, ન પત્નીનો થઈ શકે કે નહીં માતાનો થઈ શકે. અને ત્યારે એ પુરુષ છે એવું કહેતો હોય કાં તો તું જીવીશ અને કાં તો હું જીવીશ, બેને હવે સાથે નહીં જીવાય. અને તે દિવસે દીકરી એવું કહે છે કે લાવો એ ઝેરનો કટોળો મને આપી દો, કારણ કે આ ઘરને હું દીકરા દેવા માટે આવી છું, આ ઘરના દીકરા લેવા માટે નથી આવી. અને તે દિવસે એ દીકરાની વહુ છે ઝેરનો કટોરો પી જાય છે અને પોતાનું જે આખું શરીર છે એના પોતાના પરિવારની અંદરથી હોમી દે છે. સાહેબ આ વહુ હારું છે. કદાચ તમારો વાંક હોય તોય ભલે અને વાંક ન હોય તોય ભલે. તમે જ્ઞાનવત્સલ સ્વામીને જો સાંભળતા હોય તો હંમેશા કહેતા હોય કે તમારી ડબલ માસ્ટર હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, ડબલ પીએચડી હોય, એ તે જ ત્યારે જ કામનું છે કે જ્યારે તમે તમારા વડીલો ઊભા છે, તમારા ઘરના મોભા ઊભા છે, એની સામે તમારો વાંક છે કે નથી એ સમયે ન બોલો, કારણ કે એક તીખું હોય ને ત્યારે બીજું ડબલ તીખું થઈ જાય. પણ જે તે સમય પસાર થઈ જવા દો. બીજે દિવસે એવું કહ્યું બા તમે કહેતા હતા ને આમ નહીં ને આમ હતું. અને એના પછીની ચોથી વાત એટલે મારે તમને મા તરફ આવવું છે કે ઘરની મા છે એ કેવી હોય. હંમેશા એને તમને મને જન્મ આપ્યો છે એટલે એના તો આપણે ઋણી છીએ જ, પણ એનાથી વિશેષમાં તમને લઈ જવા છે કે મા કેવી હોય.
લગભગ દેશના જેટલા પણ કવિઓ હશે, જેટલા પણ વાર્તાકારો હશે, એ બધા જ વ્યક્તિઓએ મા વિશે ખૂબ ગુણગાન ગાયા હશે. એ માં તમે બોલો ને એટલે મોઢું ખુલી જાય, અને બાપ બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. એ ખુલવાનો જે અવસર છે એ માં છે. અને જ્યારે અયોધ્યાના રાજા જે પ્રભુ રાઘવેન્દ્ર સરકાર છે, એણે જ્યારે લંકાને જીતી લીધી ને, ત્યારે પણ એ લક્ષ્મણને કીધું, તું લક્ષ્મણ, આ સોનાની લંકાની વચ્ચે આટલી ટાઢક નથી લાગતી, આ હિમાલયની ગોદની અંદર એટલી બધી ટાઢક નથી લાગતી જેટલી ટાઢક મને માં કૌશલ્યાની ગોદની અંદર લાગે છે. અને એ માને હંમેશા આપણે એવું કીધું, તું ચૂપ થા, તને કાંઈ ખબર નથી પડતી, તું કંઈ બોલમાં, તું ક્યાં ભણેલી છો. અને એ માનો આપણે માતૃવંદના જ કરત. હળવેથી આંખો ખોલો ને મારી સાથે બોલો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. અને આજે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિના મા બાપને એટલું પ્રાણ આપજો કે જ્યાં સુધી આ ખોળિયાની અંદર, જ્યાં સુધી આ આયખાની અંદર પ્રાણ છે ને, ત્યાં સુધી મા બાપની આંખમાંથી ટપકતું એક પણ આંસુ એવું નહીં હોય કે એનું કારણ હું બનીશ. આપ સૌને મારી વિનંતી છે કે ઘરની અંદર ભેટવાનું ભૂલાઈ ગયું છે. એ સાસુ વહુ જે ઘરની અંદર ભેટતા હોય ને સાહેબ, એ સાસુ ને વહુની વચ્ચે તિરાડ પાડવા માટે સમાજ ન આવે. જે ઘરની અંદર દેરાણી જેઠાણી ભેટતા હોય, જે ઘરની અંદર દીકરો અને બાપ ભેટતો હોય, જે ઘરની અંદર બાપ અને દીકરી ભેટતી હોય ને, ઘરની અંદર 25 વર્ષની ઉંમરે દીકરી એમ ન થાય કે મારે મારી રીતે કંઈ પણ મારે નિર્ણય કરવો છે. આપ સૌને વિનંતી છે કે કદાચ આપનો પરિવાર થોડો ઘણો દૂર હશે, પણ મારી વિનંતી છે કે મેં જ્યારે બીજું સોંગ આપને આપ્યું છે ને, બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર વગાડો, અને અહીંયા ઉભેલા દરેક વ્યક્તિ છે એ બાતને પોતાની બાજુમાં ઉભેલી વ્યક્તિ છે ને એને આજ ભેટી લો. કારણ કે આ અવસર મળવાનો છે, આ અવસર ભેટવાનો છે. આ અવસર છે ને એ માત્ર તાળી પાડવાનો, હસી મજાક કરીને પ્રસંગોપાત જમીને છૂટી પડી જવાનો નથી. આ પ્રસંગ અંદરની ભૂલોને ભૂલવાનો છે. આ પ્રસંગ છે એની અંદર તમે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે તારું કોણ મારું કોણ અહમ છોડીને શૂન્ય થઈને મારી બાજુમાં જે ઉભેલો વ્યક્તિ છે ને મારો પોતાનો છે. આજે એને ભેટી પડો. આ પ્રસંગ આજે ભેટવાનો છે. આપણે એક ડાળના પંખી છીએ. ભૂલ કોની હતી કોને ખબર છે? બાજુમાં જે ઉભેલી વ્યક્તિ છે સાહેબ, આજે ભેટી પડો. આ પ્રસંગની અંદર આ કેડી છે. આજે જેટલા પણ અમારે કંડારવા છે ને, એ કંડારા દ્રષ્ટિ એ છે કે બાજુમાં ઉભેલી વ્યક્તિને ભેટી પડો. સાહેબ મારી બાજુમાં કોઈ નથી, મને પણ એમ થાય કે હું પણ કોઈને ભેટું, કારણ કે આ પોતાનું છે. સાસુબાને વિનંતી કે આજ પછી સાસુ પણ ભૂલી જાજો, આજ પછીથી માં બનજો. દેરાણી જેઠાણીને વિનંતી કે સગી બહેનપણીઓ કોક હોય ને એને પાછી પડવી જોઈએ એવી બહેનપણીઓ બનજો. બાપ દીકરીને વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો, બાપ દીકરાની વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો. અને ઉભેલા અહીંયા ભાઈઓ છે ને એને પણ વિનંતી છે કે મારો નાના ભાઈના ભાગની અંદર થોડુંક વધારે આવે ને તો કાંઈ વાંધો નહીં. ખીચડીની અંદર ઘી ઢોળાય છે તો એ ઘરની અંદર થાળીમાં ઢોળાય છે, વાંધો નથી.